હલો હલો. શ્રી સદગુરુદેવાય નમઃ. જય ભગવાન. બધાને આત્મભાવ વંદન. વેલકમ ટુ અવર પોપ્યુલર પોડકાસ્ટ જર્ની ઓફ તપસ્વી. આપણે શરૂ કરીએ છીએ તપ એટલે શું. શાસનપતિ મહાવીર ભગવાને કહ્યું છે ઈચ્છાનો નિરોધ કરો તે જ વાસ્તવિક તપ છે. જે આવે તે ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. ચોઇસ ફ્રી થવું. પરમ કૃપાળુદેવ કહે છે માહિતી શુદ્ધ અંતકરણ થાય ત્યારે તપ કહેવાય. કશાય ઘટે તેને તપ કહે છે. કર્મોની નિર્જરા તપથી થાય છે. મોસ્ટલી બધાને 12 પ્રકારના તપ વિશે જાણો છો. તેના વિશે થોડું શોર્ટમાં શેર કરું છું. હવે એ શોર્ટમાં શેર કરું એ પહેલા એક પોલ બનાવીએ છીએ આપણે. હવે એક એક તપની વાત થશે ને તો જેને જેને તપ કર્યા અને પ્લીઝ હાથ ઊંચો કરજો. ઓકે. પહેલું તપ અનશન તપ. આહાર સંગ્રહ કંટ્રોલ કરવા માટે આ તપ છે. પેટ ભરીને બેઠા હોય પણ મનગમતી વાનગી આવી જાય છતાં ખાવાનું મન થઈ જાય. આ છે આહાર સંગ્રહનો જોર. તો તે તપથી થયું છે. આ તપ કોને કર્યું છે? અનશન તપ. બધા હાથ ઊંચા કરો. બધાએ કર્યું છે. આપની ખૂબ ખૂબ અનુમોદના. બીજું તપ ઉણોદરી. ઉણોદરી એટલે ભૂખ કરતા થોડું ઓછું ખાવું. કહે છે ને જેટલું ભાવે તેટલું ખવાય નહીં અને જેટલું આવડે તેટલું બોલાય નહીં. હવે આ તપ કોને કર્યું છે? આ તપ ઉણોદરી તપ કોને કર્યું છે? બધાએ કર્યું છે. અરે વાહ, શું મુમુક્ષુનો પરિવાર છે. ખૂબ ખૂબ અનુમોદના. હવે ત્રીજું તપ વૃત્તિ સંક્ષેપ. વૃત્તિને સંકોચી લે. તેમાં વસ્તુ મર્યાદા હોય છે. હવે આ તપ કોણે કર્યું છે જેમાં 14 નિયમ વગેરે આવી જાય છે? ઓ ખૂબ અનુમોદના. ચોથું તપ છે રસ પરિત્યાગ. બિલકુલ રસ વિનાની વસ્તુ ખાવી. વિગયનો ત્યાગ કરવો. હમણાં જ આંબેલની ઓળી ગઈ છે. આ તપ કોણે કર્યું છે? ઓ ખૂબ ખૂબ અનુમોદના. પાંચમું તપ કાય ક્લેશ. કાયાને થોડું થોડું કષ્ટ પડે તેવી ક્રિયા કરવી, જેમ કે વંદના કરવી, દેરાસર. આ પ્રાયશ્ચિત કોણે કર્યું છે? खूब. आ બધું આપણે શાસ્ત્રથી જાણ્યું. अब हम जुड़ते हैं हमारे स्पेशल गेस्ट. उनकी दिल की बात सुनेंगे. I would like to welcome जितना માટે મ્યુઝિક પ્રોવાઇડર વેલકમ સોંગ. I would like to welcome on stage our special guest, our તપસ્વી. તેઓ let me introduce him. તેઓ 17 વર્ષથી દુબઈમાં છે. તેઓ શાંત અને સરળ સ્વભાવી છે. હેલ્પફુલ નેચરવાળા છે. ધર્મપ્રેમી છે. તેમણે 2 અઠ્ઠાઈ, 1 સોળભત્તુ અને 1 આંબેલની ઓળી કરી છે. તેઓ સિન્સિયર મુમુક્ષુ છે. તેઓ ઘણા વખતથી છેલ્લા 2 વર્ષથી દર પાખીનું પ્રતિક્રમણ કરવા નિયમિત સંઘમાં જાય છે. તે છે હિમાંશુભાઈ ગેલાણી. થેન્ક યુ ફોર જોઈનિંગ અવર પોડકાસ્ટ ટુડે. અમે બધા એક્સાઇટેડ છે આપની તપસ્યાની જર્નીના અનુભવ જાણવા માટે. I have listed some questions. મારો પહેલો ક્વેશ્ચન છે. આ પહેલું સેગમેન્ટ છે. ઓકે. આપને વર્ષિત તપ કરવાની પ્રેરણા ક્યાંથી થઈ? જય જીનેન્દ્ર. પરમ પૂજ્ય વાસની આજ્ઞાથી વર્ષી તપની આરાધના કરવાનો પ્રયાસ પહેલાં બી એકવાર બહુ કર્યો હતો પણ ન થયો. અને જ્યારે 16 પ્રકારની મારી તપસ્યા પૂરી થઈ પછી મને એવું મનમાં ખચકાટ હતો કે કાંઈક બાકી છે. અને ત્યારે મને યાદ આવ્યું કે મારી મમ્મીનો વર્ષી તપ અડધો હતો. તો મને થયું કે ચલો હું એક પ્રયાસ કરીને એ પૂરો કરી શકું. અને બસ ગુરુ કૃપાના આશીર્વાદથી બધું એકદમ ફર્સ્ટ ક્લાસ હતું. લગભગ મમ્મીના વર્ષી તપ અરાઉન્ડ 25 વર્ષ. ઓ 25 વર્ષ પહેલાનું તમે એ
એમનો અડધું રહેલો મનોરથ પૂરો કર્યો. ખૂબ ખૂબ અનુમોદના. અચ્છા, પરમ પૂજ્ય ભાઈશ્રીનો કયો ગુણ આપને સ્પર્શે છે? આખી આ તપસ્યાની જર્નીમાં એક સરળતાવાળો ગુણ મને બહુ હૃદય સ્પર્શે છે અને મને થયું કે એમાં માત્ર 1% બી મેં ગુણ થોડામાં મારામાં ઉત્કૃષ્ટતાથી એનો લીધો છે. બસ એ જ ભાઈશ્રીના એ જ મને ગુણથી બહુ ये गुना कीर्ति बात આ તપ લાંબુ છે, ઈઝી નથી. એમાં પાછો અધિક માસ, તો એ વખતે નાની મોટી મુશ્કેલીઓ તો આવી હશે, તમે ફેસ કરી હશે. તમારા પરિણામ ઊંચા નીચા પણ થયા હશે, જેમ કે સમયસર પાવનું થયું ન થયું, ભાવતું મળ્યું ન મળ્યું, પોતાના ધાર્યા મુજબ પરિસ્થિતિ ન બની હોય, તો એ વખતે આપણે ભાવોને બેલેન્સ કેવી રીતે કર્યા? આવી સેમ જ્યારે મારે 16 પત્તાની જ્યારે તપશ્ચર્યા હતી ત્યારે બી આવું થતું હતું. પણ એક જ છે કે મેં જ્યારે આજ્ઞા ચાલુ કરું ને એટલે એ બધું ભાવ ભૂલાઈ જાય છે અને બસ એની અંદર જ ડિવોટ થઈ જઈએ એટલે એ આખું લાઈફ એમ લાગે કે કાંઈક નવું જ છે અત્યારથી હવે. વેરી નાઇસ. તો 16 પત્તામાં રિહર્સલ કરી લીધું હશે, રાઈટ? ઓકે. હવે આ તમારી જર્ની દરમિયાન કોઈ એવો પ્રસંગ બન્યો છે કે તમને યાદગાર રહી ગયો હોય? એવું તો કંઈ બન્યું નથી, પણ એટલું છે કે જ્યારે બી ઘણીવાર એમ થાય કે ઉપવાસના દિવસે એમ થાય કે કાલે આ ખાવું છે એમ ભાવ હોય, પણ એમ બીજા દિવસે જેવું પારણા કરવા જીએલટી સંઘમાં જવું અને એ દિવસે એ જ વસ્તુ બનેલી હોય એટલો એમ થાય કે દિલથી ભગવાન કેટલું ઓલું કરે છે કે આપણા મુમુક્ષુઓને ને બધાને તપસ્વીને એટલી એમને પાસે આપણે મનમાં ધારીએ ને એમની પાસે પહોંચી જાય છે એટલે એ ખૂબ ખૂબ જહાં ચાહે હવે આ એક પહેલું સેગમેન્ટ પૂરું થયું. वी आर गोइंग टू सेकंड सेगमेंट. और जीएलटी संघ का तो खूब खूब धन्यवाद जो उन्होंने मुझे हर एक पल में हर एक चीज़ों में हर एक जगह पे मुझे सपोर्ट भी किया है वहाँ संघ. अच्छा, ओके. नाउ थर्ड सेगमेंट विल स्टार्ट. अच्छा, ये मुमुक्षुओं में किसी को उनसे प्रश्न पूछना है? ओके, दीपाली बेन. જય ભગવાન હિમાંશુભાઈ, તમારા તપની ખૂબ ખૂબ અનુમોદના. આપણે વર્ષી તપ કર્યો એમાં ઘણા બધા છઠ આવ્યા હશે આપને, અને છઠ દરમિયાન પારણા સમયે તમારે જેએલટી સુધી જવાનું આવ્યું તો ક્યારેક શરીરમાં નબળાઈ લાગી હોય કે એવું થાય કે હવે હું ત્યાં સુધી કેવી રીતે જાઉં, શું કરું, તો એ દરમિયાન આપે કેવી રીતના ક્ષમતા રાખી છે? આખી તપસ્યામાં મને ખબર જ નથી પડી કે મને ક્યારેક માથું દુખ્યું હોય કે તપસ્યામાં વીકનેસ આવી હોય, પણ બસ ગુરુ કૃપાથી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે બધું. ખૂબ અનુમોદના. खूब खूब अनुमोदना. और किसी को क्वेश्चन पूछना है? हाँ स्नेहा. જય ભગવાન હિમાંશુભાઈ, મને ખાસ એ જાણવું હતું કે વર્ષી તપ દરમિયાન તમારે કેટલા ઉપવાસ થયા હશે? 223 ઉપવાસ ખૂબ ખૂબ અનુમોદના. અને 5 આમેલ કરી છે, એમાં આમેલની હોળીની એટલે એક ખૂબ હોળી બી ખૂબ કરી લીધી અનુમોદના છે. આપના તપની. લાગતું નથી એમને આટલો તેજ કેટલું છે વર્ષી તપનું, આટલા ઉપવાસનું ખૂબ જ તેજ આપણે આપણા ફેસ પર છે. अच्छा, और नेक्स्ट क्वेश्चन माधवी. यस. જય ભગવાન હિમાંશુભાઈ, ખૂબ ખૂબ અનુમોદના તમારા તપની. મને એમ પૂછવું છે કે તમારી આ વર્ષી તપ જર્નીથી ઇન્સ્પાયર થઈને ઘણા નવા જીવોને પણ આવી મોટી તપસ્યા કરવાના ભાવ થાય, તો એ લોકો માટે કોઈ મેસેજ કે કોઈ એવી ટિપ્સ તમે શેર કરી શકો છો કે આપણે વર્ષી તપના પારણા શેનાથી કરીએ છીએ? એક્સપિરિયન્સ શેનાથી કરીએ છીએ? નહીં, પારણા વખતે શું વાપરીએ છીએ આપણે? વર્ષી તપના પારણા તો સાકરનું પાણી શેરડીના રસથી કરીએ છીએ. આજે શેરડીનો રસ હોય છે, શેરડી કેવી હોય છે? સ્વીટ હોય છે. જ્યારે એને શેરડીને જ્યારે આ બે ઓલાની વચ્ચે પીસે છે પછી એમાંથી રસ નીકળે છે, તો આપણે એ રીતે જ આપણા કષાયો બધા એમાંથી કાઢી નાખવાના છે. એ રીતના રસથી આપણે આગળની આરાધના કરવાની, કારણ કે આ આપણા આત્મા વિશે છે એટલે આત્માને લક્ષીને કરીએ ને તો એ તો
સર્વ ઉત્કૃષ્ટ છે. वाह, वेरी नाइस, थैंक यू. ये हुआ ना सदगुरु का बोध का ट्रांसफॉर्मेशन. ओके नेक्स्ट. हाँ जी वीरेन भाई. जय भगवान एंड खूब खूब अनुमोदना. Based on this last statement of transformation, Himanshu bhai, I want to ask you, Himanshu bhai before start of Varshitap and Himanshu bhai after at the end of Varshitap, what is the difference? बस जैसे मीताबेन ने बोला था कि वर्षितप के उसमें आपको कहीं आपका वजन घटा, उसका कुछ लगा आपको कि नहीं लगा, बट मुझे इतना महसूस हुआ कि जो अपने में इतने सारे कसाई और जो कर्म बंध थे वो उतर गए अपने शरीर से और अपना पूरा शरीर एकदम शुद्ध हुआ है. उतनी तो मुझे उसकी हुई है. अच्छा तो इनका कार्बन शरीर वीक हो गया. बाहर का वीक हुआ तो वो तो वापस हो जाएगा. कार्बन शरीर वीक हुआ. ओके वन मोर लास्ट क्वेश्चन फ्रॉम माय साइड. પહેલા કરતા આપણે ગુસ્સો ને જે રિએક્શન્સ હતા એ ઓછા થયા? इस जर्नी में, पूरी जर्नी में मैंने बस कसाइयों पे ध्यान दिया हुआ है और सबसे बड़ा मेरा कसाई में था क्रोध का, तो वो मैंने बहुत कंट्रोल किया हुआ है. और लास्ट 6 मंथ में मैंने खुद में ऑब्जर्व किया और मेरे बॉस ने भी ऑब्जर्व किया कि इतना तो शांत हो गया. पहले स्टाफ में मुझे थोड़ी कुछ चीज़ होती थी मैं गुस्सा हो जाता था, बट उन्होंने भी नोटिस किया कि इतना शांत हो गया तू, तो कुछ हुआ है तेरे को. बट ये तपस्या में मुझे यही था कि मुझे मेरे कौन से दुर्गुण हैं उसको शरीर से निकालना है, आत्मा से निकालना है. बस उसकी मैंने अनुमोदना की. ખૂબ ખૂબ અનુમોદના. જે કૃપાળુ દેવે કીધું ને કશાયથી તપ ઘટે તો આપણે એ આપણે કર્યું છે. Isn't it inspiring? Yes. So how many people inspired? दिल की बात दिल तक पहुंची ना. So ખૂબ અનુમોદના હિમાંશુ ભાઈ. થેન્ક યુ ફોર યોર ઇન્સ્પાયરિંગ જર્ની. તમારે કઈ મેસેજ આપવો છે? हाँ जी ऑफ कोर्स सभी सम्माननीय अतिथियों को, भाई बहनों को मेरा सादर. इतना मैं जरूर बोलूँगा कि मैंने मेरे जीवन में जिसको मैं प्रत्यक्ष रूप से साथ में बैठ करके किसी तपस्वी रूप में किसी को देखा है तो मैंने हिमांशु को देखा. इसके अलावा एक जरूर चीज मैं बताना चाहता हूँ, क्योंकि मैं भी, मेरे बॉस जो तेरापंथ समाज से हैं, श्री कन्हैयालाल जी दिल्ली से, जो भी आपने देखा होगा कि महावीर जयंती पर प्रधानमंत्री जी को जिन्होंने शॉल पहनाई थी वो मेरे चेयरमैन साहब हमारे ग्रुप के, वो भी तेरापंथी, वो भी काफ़ी इन चीज़ों में मानते हैं. तो मैं लास्ट मंथ दिल्ली में था और मैंने ऐसा ही बोला कि भाई हमारे यहाँ पर भी एक हिमांशु जी है, वो इस कार्यक्रम कर रहे हैं, तो चेयरमैन साहब ने उठ करके इस बच्चे के लिए क्लैप मारी है. तो मैं चाहूँगा कि हम सब उसके लिए क्लैप मारें. Can we have a standing ovation? उठ करके एक चीज और बताता हूँ, ज़्यादा समय नहीं लूँगा. एक्चुअली आई एम ए प्रोफेसर, तो मेरे को ज़्यादा बात करने की आदत है. जो स्फूर्ति एक मनुष्य में 24 घंटे खाना खाने के बाद में जो रहती है, वही चीज़ मैंने इसके अंदर वो ऑब्जर्व करी इन मेरी ऑफिस में, कि इसकी जो स्पीड ऑफ वर्क है या इसका जो बिहेवियर है या इसकी जो लगन है, वो कहीं पर भी मेरे को कमी नहीं दिखी. तो मैं जानता हूँ कि ये आपके गुरु जी का प्लस आप लोगों का जो आत्मविश्वास आपके गुरु के प्रति या अपने भगवान के प्रति जो हम सभी हिंदू धर्म से हैं, तो उसकी जो भावना है वो इसको आशीर्वाद रूप में आप सभी के द्वारा इसको मिली, ये मैं बताना चाहता हूँ.
Thank you for your support to Himanshu bhai. वी आर आस्किंग इन द ऑफिस, हमेशा इसको पूछ रहे कि भाई ये तो हो गया, व्हाट इज नेक्स्ट? Any plan? બસ એક માસ ખમણની છે ઈચ્છા, પણ હવે એની પહેલા ગાઈડલાઇન્સ આવી ગઈ છે પાવર સાહેબ. હવે એ ગાઈડલાઇન્સ ફોલો, એ ટાર્ગેટ પોતે પછીની. Okay, તો હવે એમના શ્રદ્ધા અને પુરુષાર્થ માટે ખૂબ ખૂબ અનુમોદના. I hope to see many other guests in the coming podcast. Jai Jinendra.